હાલો ગાઈસ, ફરી આવી ગયા છીએ આપણે એક વખત નવી સવાર સાથે તમારી સામે હાજર થયા છીએ। તો પહેલાં તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ, કારણ કે ફરી પાછા એક નવો વ્લોગ લઈને આપણે તમારી સમક્ષ રજૂ થયા છીએ। અને વ્લોગ પણ આપણે ચાલુ કર્યો છે આજ નાકેથી, કારણ કે ઘેરેથી રોજ ચાલુ કરીએ છીએ, પણ આજે એમ થયું કાલો અહીંથી ચાલુ કરી દઈએ, તો નાકેથી ચાલુ કર્યો છે। અને જો અહીં બધા બેઠા છે વડીલો। હાલો મિત્રો, તો આજે છે અમારે કામરેજ ગામની ગામ સભા। તો આજે આપણે આવ્યા છીએ ગામ સભામાં, તો દરેક મિત્રોને પણ થોડી જાણ થાય કે ગામ સભા ભરાય અને ત્યાં ગામમાં શું કામ ચાલે છે, શું કરવાના છે, એના માટે એક સભા ભરાતી હોય છે। તો જેને માહિતી ન હોય એના માટે આપણે આજે થોડોક વ્લોગ લેશું, એટલે ગામની સભામાં જાઓ તો તમને પણ થોડોક ખ્યાલ આવે કે ભાઈ ગામમાં આપણે શું ચાલે છે, શું કામ થઈ રહ્યા છે, શું કરવાના છે, કંઈ માગણી હોય તો એ પણ આપણે કહી શકીએ। એના માટે ગામ સભા ભરાતી હોય છે। તો આપણે આવ્યા છીએ ગામ સભામાં, અને લોકો પણ ઘણા બધા હાજર છે। કામરેજ ગામના 100થી વધુ સોસાયટીના પ્રમુખો, કારણ કે અમારે આવેદનપત્ર આપવાનું છે મુખ્યમંત્રી સાહેબને, એટલે 100થી વધુ સોસાયટીના લોકો અત્યારે હાલ આવી ગયા છે અને બધા આવી પણ રહ્યા છે। હજી શરૂઆત થઈ રહી છે, તો તમને બતાવી દો લોકો આવી રહ્યા છે। દરેક સોસાયટીના પ્રમુખો, ગામના આગેવાનો અને સભ્યો પણ બધા હાજર છે। તો ઘણી બધી સંખ્યામાં લોકો આવી પણ ગયા છે, હજી હાલ આવી પણ રહ્યા છે। અને આ રીતે અમારે અહીંયા કામરેજ ગામમાં ગામ સભા ભરાય છે, એટલે ઘણી બધી સંખ્યામાં લોકો હાજર છે। હજી પણ લોકો આવી રહ્યા છે। અમારા ગામના સરપંચ શ્રી કિંજલબેન હાજર છે અત્યારે, વિરોધ પક્ષ નેતા જેડીભાઈ કથિરિયા, સભ્ય શ્રી વિપુલભાઈ, આ લોકો બધા સભ્યો પણ હજી આવી ગયા છે, પણ બધા થોડા આડાવડા કામમાં ગયા છે, તો બધા માટે બેઠકની વ્યવસ્થા છે। અને આ પણ બધા ગામના સભ્યો અને પ્રમુખો બધા હાજર છે, તમે જોઈ શકો છો। ગામના જાગૃત બહેનો છે, અને કોઈ સભ્ય પણ છે, એ પણ બહેનોની પણ સંખ્યા હાજર છે અત્યારે ગામ સભામાં, તમે જોઈ શકો છો। તથા વિકાસના કામો બાબતે તેમજ ગ્રામ પંચાયતમાં ઘન કચરાના નિકાલ બાબતની ચર્ચા કરવામાં આવી હતી, તેને આજની સભામાં ભાગ કરવામાં આવ્યો। તો એ સામૂહિક કામો હોય અથવા કેન્ડિડેટ શેર હોય, એ તમામ કામો લઈ શકાય છે। ગામ સભા ચાલુ થઈ ગઈ છે, અને ઘણી બધી સંખ્યામાં બહેનો અને પ્રમુખો, સભ્યો અને ગામના જાગૃત નાગરિકો બધા હાજર છે, એટલે આ પણ તમને બતાવી દીધું। અને હજી પણ સભા ચાલુ છે, જોતા રહો। તમને પણ જાણ ખાतिर આપણે આ વ્લોગ બનાવી રહ્યા છીએ। ગોપાલનગરમાં પાણીની લાઈન 2,40,804 રૂપિયા, રાજનગરમાં ગટર લાઈન 49,000 રૂપિયા, આહિર ફળિયામાં પાણીનો બોર 83,000 રૂપિયા, રાજનગરની ચોકડી 49,000 રૂપિયા, બસિયા સોસાયટી બ્લોક પેઈનું કામ 1,92,000 રૂપિયા, કોપેરા હોમ બ્લોક પેઈનું કામ 4,47,000 રૂપિયા, જેપી નગરમાં ગટર લાઈનનું કામ 4,81,000 રૂપિયા, મહાવીર નગરમાં બ્લોક પેઈનું કામ 3,62,62 રૂપિયા, રાધેશ્રી રોડ બ્લોક પેઈનું કામ 4,82,000 રૂપિયા, આહિર ફળિયામાં પાણી 4,82,270 રૂપિયા, આતારો હોમ પાણીનો બોર 1,41,000 રૂપિયા, સત્યાનગર
તમે જે પ્લાસ્ટિક જોડે જે કામો હોય એ લખી નાખો તે પ્રમાણે જો જે લેવા માત્ર તપાસ કરી અને આયોજન તમારો કરજો. અત્યારે નોટ કરો કે એના કામ લેવાના અને એસટીપી ની લાઈન છે એ લાઈન થી જોડતા કરવું લાઈન ના કામ દાદા ભગવાન તે નંસા રોડ પર ચાલો છો ત્યારે તમે પરિસ્થિતિ જોઈ છે, રોડની પરિસ્થિતિ જોઈ છે. કેવી છે? ભાઈ એક ગ્રામ પંચાયતનો રોડ નથી, એ ડિવિઝનનો રોડ છે. ડિવિઝનનો રોડ હોય તો તમે ત્યારે રજૂઆત કરી છે. કરી અમારી રજૂઆત કરી છે. વારંવાર રજૂઆત કરી છે. રિવ્યુ લઈને પાછો તમે તો ઉપર જાણ કરી કે આ રસ્તો નથી. જ્યારે કોઈ સોસાયટીના પ્રમુખ મારફતે અથવા ગ્રામ પંચાયતના સભ્યની રજૂઆત આવે છે ત્યારે જે ડિવિઝનનો રોડ છે એ સાહેબ તમે લેખિત પરથી રજૂઆત કરેલી છે. અમારા લેખિત કોપી છે. હા. તો હવે આનો રસ્તો શું લેવાનો એ મને કહો. એ તો હવે ડિવિઝનનો જે છે એનું નામ લીધે આવે છે તો નવો રસ્તો બનાવવાનો અથવા રિપેરિંગ કરી આપો એ છે. એ રોડ સફાઈ નથી થતી છે. સફાઈ તો ગ્રામ પંચાયત દ્વારા ચાલુ છે. નથી આજની તારીખમાં તમે જોયા હોય કચરો એટલું ને એટલું પડેલું છે. કચરામાં એવું છે કે ભાઈ ઘરે જે પેલું ગૃહ ઉદ્યોગ ચલાવે છે એનો બહુ મોટા પ્રમાણમાં કચરો એ લોકો નાખી દે છે. એ નાખી જાય છે એ કંટ્રોલ તમારે કરવાનો છે. એ કંટ્રોલ તમારે કરાવવાનો છે. દંડ વાંચો બધું નાખી જતું. એના માટેની વ્યવસ્થા તમારે પંચાયતે કરવાની. અમે આખું એના ફાળવાના બોર્ડ બી બનાવેલા છે. એમને બી આ બાજુ જોડેલા છે. નેતાની કરેલી છે આયા હતા એ જોયેલું છે ગાયત્રીએ આખો રોડનું છે રોડ નંબર 1 ના સભ્ય આપણા જ્ઞાન બેઠા છે. તો દરેક મિત્રો પોતપોતાની રજૂઆત કરી રહ્યા છે, બધા પ્રમુખો પણ પોતપોતાની રજૂઆત કરી રહ્યા છે. આ રીતે ગામમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ સભામાં જઈ અને રજૂઆત કરી શકો, જેથી કરી એ લોકો એ સમસ્યાનું નિવારણ લાવી શકે. ન લાવે તો લેખિત રજૂઆત કરો, એની રિસીવ કોપી લઈ લેવાની અને ત્યાં લગી કામ નથી થયું તો આગળ પણ જવું પડે તો જવાનું. કોઈ પણ વચ્ચે ડિસ્ટર્બ નહીં કરે. પહેલા તમે તમારા મુદ્દા જે છે એ પૂરા ગ્રામ પંચાયતની અંદર સાંભળવાની જવાબદારી છે, પરંતુ પહેલા મુદ્દા જે કઈ છે એ પોતાના સાંભળી લો. ત્યાર પછી 2023-24 ગ્રામ પંચાયત દ્વારા જે જે કામો કરેલા હોય એની ચર્ચા કરવાની હોય છે. વિગતવાર ચર્ચા કરવાની. બરાબર? ચોવીસ માં 6,30,30,979 રૂપિયા ટોટલ આવક છે ગ્રામ પંચાયત અને 29,80,74,415 રૂપિયા થાય છે. એની આગળનો ખર્ચો છે 79,00,000 તો 7,98,51,751 રૂપિયા ખર્ચો છે. વિકાસના કામો પેટે 5,17,81,914 રૂપિયા ખર્ચ થયેલો છે. જ્યારે આરોગ્ય અને સફાઈ ખાતે 1,96,08,484 રૂપિયા ખર્ચો થયો છે. રોડ ઘન કચરા બાબતે 46,49,131 રૂપિયા ખર્ચો થયો છે. હંગામી કર્મચારી પેટે 16,28,247 રૂપિયા ખર્ચો થયો છે. પછી કામદાર પેટે 3,96,400 રૂપિયા ખર્ચો છે. જિલ્લા પંચાયત પર 12,99,9
ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળો તોડીને ભારત માતાને આઝાદી અપાવી હતી. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ. હું શપથ લઉં છું કે 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 હું જાતે સ્વચ્છતા પ્રત્યે સ્વભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના સંકલ્પને પરિપૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ અને ન તો અન્યને કોઈને કરવા દઈશ. સૌ પ્રથમ હું મારી જાતથી, મારા પરિવારથી, મારા વિસ્તારથી, મારા ગામથી, મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ. હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને ગંદકી થવા દેતા નથી. આ વિચાર સાથે હું ગામે ગામે શેરીએ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. આજે હું જે શપથ લઈ રહ્યો છું તે શપથથી બીજા 100 ગામ લોકોને શપથ લેવડાવીશ. હું પ્રયાસ કરીશ કે તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક આપે. મને ખબર છે કે સ્વચ્છતાની તરફ ભરેલું મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે. જય હિન્દ. ભારત માતા કી જય. જો આપણે જો છે એ બધા જે કોઈના કોઈ પ્રશ્નો હોય તે જણાવો. કે શા માટે આપણે નગરપાલિકામાં સમાવેશ કરવો જોઈએ? રોડ રસ્તાનો છે પહેલા એટલે આપણી કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ખરેખર ગ્રામ પંચાયત એટલે 10,000 થી નીચેની વસ્તી હોય તો એ આદર્શ ગ્રામ બની શકે. ખરેખર ગ્રામ પંચાયત એટલે 10,000 થી નીચેની વસ્તી હોય તો જ ઈ ગ્રામ પંચાયત કહેવાય. 10,000 કે એનાથી નીચેની વસ્તી હોય તો જ ખરેખર ગ્રામ પંચાયત કહેવાય. અને તો જ ગ્રામ પંચાયત તમામ ગ્રામ પંચાયતના જે સભ્યો હોય એને સુવિધા પૂરી પાડી શકે. પણ છેલ્લા 10 વર્ષની અંદર કામરેજ ગામની વસ્તી અત્યારે એક ગ્રેડની નગરપાલિકાએ પૂરી પડે એટલી વસ્તી થઈ ગઈ છે. ખરેખર આપણે હવે નગરપાલિકામાં સમાવેશને લાયક નથી રહ્યા, એનાથી આપણે ઉપરની કેટેગરીમાં નીકળી ગયા છીએ. એટલે ખરેખર કામરેજ ગામ અને આજુબાજુનો જે પણ શહેરી વિસ્તાર છે એને ભેળવી અને સૌપ્રથમ તો મહાનગરપાલિકાની માંગણી કરવી જોઈએ કે હજી 5 વર્ષની અંદર આપણી વસ્તી એક મહાનગરપાલિકા. આ ઉપરાંત જે ઘણી બધી પાયાની અને પ્રાથમિક સુવિધાઓ એવી છે કે જે પૂરી પાડવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટ પૂરી પડી શકે એમ નથી. એના માટે ખૂબ ઝડપથી વિકાસ કરવો હોય તો મહાનગરપાલિકા મળવી જોઈએ, જેથી રાજ્ય સરકારની આપણને વધારાની અલગથી ગ્રાન્ટો મળી શકે અને આ વિસ્તારનો આપણે જે
વિકાસ ઈચ્છીએ છીએ એવો સારો વિકાસ આપણને મળી શકે. કારણ કે અત્યારે તો ઘણા બધા વોર્ડ એવા છે, જેમ કે લાલભાઈ એવું કીધું કે આંગણવાડી નથી. તો જો આંગણવાડીની સુવિધા આપણે પૂરી ન કરી શકતા હોય તો નગરપાલિકા લાવીને આપણે શું કરવાનું? આપણે ખરેખર તો હજી સરકારી સ્કૂલોની જરૂરિયાત છે અને એક સરકારી કોલેજ પણ આપણા વિસ્તારને મળે એના માટેનું આયોજન અત્યારથી કરવું પડે. જો સરકારી કોલેજ આવે તો અહીંયાથી જે બાળકો જે ગઢવાલાઈ સુધી ભણવા માટે જાય છે ગાંધી કોલેજ સુધી, એ લોકોને અહીંયા સરકારી કોલેજની સુવિધા મળે. તો આ બધી સુવિધાઓ મેળવવા માટે મારી સરપંચશ્રીને અને તલાટીશ્રીને વિનંતી છે કે નગરપાલિકા નહીં, આપણને અલગથી એક સારી એવી મહાનગરપાલિકા મળે, કામરેજ જ સ્વતંત્ર મહાનગરપાલિકા મળે એ માટેની માંગણી ગ્રામ સભાની અંદર કરવી જોઈએ. આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. માત્ર સ્ટ્રીટ લાઇટ જે છે ને, સ્ટ્રીટ લાઇટ નો મુદ્દો એનાથી પૂરો નથી થતો. અવસ્થિત પ્રમાણે જેમ કે આત્મવિલા સોસાયટી થી અંત્યવિલા સોસાયટી સુધી અને પોલીસ સ્ટેશન થી લઈને ટેક સુગંધની સોસાયટી સુધી સ્ટ્રીટ લાઇટ માટેની રજૂઆત હતી 4 વખત કરી તો એ પંચાયત થી વસ્તી એટલી છે કે પંચાયત થી પૂરી નથી થઈ શકે અને નગરપાલિકા આવશે તો આ પ્રોબ્લેમ આવશે. એટલે આપણી માંગણી મહાનગરપાલિકાની છે. આપણી વચ્ચે માજી તાલુકા પંચાયતનો પંચી પોઈન્ટ છે તે આપ સૌને નમસ્કાર. હવે આજ રોજ આપણે બધા ભેગા થયા છે તો હું આનંદની વાત છે કે આપણે આપણા ગામના પ્રશ્ન સારી સાંભળીને નિરાકરણ લાવી શકે. પહેલી વાત કે અમને જે વાત કરી આપણે સરકારી સ્કૂલ અને કોલેજ, આપણા માનનીય ધારાસભ્યશ્રીએ એક આપણી સરકારી સ્કૂલ મંજૂર કરી, એ લગભગ આપણા કેટલા લોકસભા બેઠક મંજૂર થાય એવી આપણે આશા રાખીએ. અસ્તુ ભારતમાં રાખીએ. મારે પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કામરેજ ગામની જે સીએસસી સેન્ટર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જેનો એન્ટ્રન્સ ગેટથી લગાવીને એના સરપંચ સુધીનો જાહેર રસ્તો છે, એની આજુબાજુ બંને સાઈડ જે પણ રહેવાસીઓ છે અથવા અન્ય કોઈ ભાગ એમના થકી એટલી બધી ગંદકી થાય છે અને એમના એચઓડી અત્યારે ડોક્ટર્સ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોહિતભાઈ વારંવાર એમને લેખિતમાં રજૂઆત કરી છે પંચાયતમાં. અને હું પણ એક ગ્રામ સેવકના નિમિત્તે જે રોહિતભાઈની મારા પ્રત્યે અમને કર્યા છે એનું આ ગ્રામ સભા માધ્યમથી અને આજે ગાંધી જયંતિ નિમિત્તે જે સ્વચ્છતા લાવી હતા એ નિમિત્તે કહું છું કે ત્વરિતપણે કોઈ પણ પગલાં લઈ આજુબાજુના રહેવાસીઓને જે તમારી રીતે એક્શન લેવાનું લઈ અને જે ગંદકી થતી છે અટકાવવામાં આવે. કારણ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે આજુબાજુની ગ્રામ સેવકના દરેક મિડલ ક્લાસથી લઈને ગરીબ વ્યક્તિઓને જે ત્યાં સારવાર મળી રહી છે, તો ત્યાં ગંદકી હોય તો ત્યાં એ યોગ્ય નથી. દરેક કોઈ પોતાની બીજી વસ્તુ કે ચૂંટણી પહેલા અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો જાહેર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો એમાં ગામમાં બધે ટેકનો પડે છે વસ્તુ અમારા એક ગામની અંદર આ લોકો વેરો વંચો કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત બધા આખા ગામની અંદર પાણીની લાઈન બધે રાખી. અમારા અહીંયા આ 10 ક્વાર્ટર્સ છે, મારું ઘર છે, કાંગારી પણ એ લોકોએ પાણીની લાઈન આપી નથી. તો એ ગુનો કોનો કે અમે ગુનો કર્યો કે ગ્રામ પંચાયતે ગુનો કર્યો? બરાબર. હવે સફાઈ વેરો લે છે તો અમારા વારનામાં ટ્રેક્ટર ઊભું રહેતું નથી અને કચરો વાળવા પણ ઉપર ટેકરા પર ચડતા નથી. તો એ ગુનો કોનો કહેવાય? વેરો બંધ કરવા માટે અરજી કરી શકીએ? હા, બસ મારા
ના કઈ નહીં પણ અમારે એના માઇક પહોંચ્યો એટલે મારે બોલવાનું. હવે જેને જે પ્રશ્ન કરવાનો હોય આ તો પાછળ બીજી વાતો કરશે બરાબર. હવે આ લોકોની જે આપણે મહાનગરપાલિકા નગરપાલિકાની જે ગણતરી છે હવે આની અંદર તમે સહમત છો બધાને શું હાથ ઘણા સમયથી આપણે 2012 થી જ્યારે આપણા સરકાર અજીતભાઈ હતા 2012 થી તો સરકાર થી તો પછી આપણે હતા મહેશભાઈ ત્યાર પછી કિંજલ છે ખૂબ વસ્તી વધી અને મહાનગરોની સાચી છે કે મહાનગરપાલિકા આપણે એટલે અહીંથી ગ્રામ પંચાયત સર્વમતે એક પણ થઈ અને અમે સરકારને જાણવા શું ઠરાવ કરી કે ભાઈ અમે આપણે પછી સરકાર નગરપાલિકા આપે કે મહાનગરપાલિકા આપે બરાબર. બીજું કે આ વિસ્તાર આપણે હોવા છતાં ગુજરાતની નંબર 1 નગરપાલિકા છે ભાઈ ગ્રામ પંચાયત જે નગરપાલિકાની વસ્તી હોય એ જે બે ગણીની વસ્તી આપણે ગ્રામ પંચાયતની છે કમ સે કમ 2 લાખ ઉપરની વસ્તી છે અને 40,000 ઉપરની એનું મતદાન છે તો નગરપાલિકા કે મહાનગરપાલિકા મળવી જ જોઈએ અને ગ્રામ પંચાયતના સભ્ય સરપંચ આપણા દીપભાઈ તમામ અમે સરકારને રિક્વેસ્ટ કરશો અને કે ઠરાવ કરી અને સરકારને મદદ કરશો. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. અહીંયા કામેજ ગામની ગ્રામ સભાની અંદર દરેક બધાના છે એટલી મોટી સંખ્યામાં આપણો લગભગ આજે ગુજરાતની 81 ગ્રામ પંચાયત યોજાઈ છે. તો પહેલા તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે લોકો હવે જાગૃત થયા છે. તો હું તલાટી મંત્રી છે અને અહીંના કામરેજના પ્રથમ નાગરિક એવા સરપંચ કૃષ્ણભાઈને આપણે વિનંતી કરું છું કે અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જોડે લોકો પોતાના લેટર પેડ ઉપર જે ઠરાવ લઈને આવ્યા છે તો પહેલો ઠરાવ જે લેખિતની અંદર અરજી આવી છે એમનો થવો જોઈએ. પછી સરકાર વિચાર છે નગરપાલિકા આપી કે મહાનગરપાલિકા આપી. પહેલા તો આપણે અહીંયાથી જે લોકો પોતાની રજૂઆત લેટર પેડ ઉપર કરીને આવ્યા છે તો એનો પહેલો મુદ્દો એ લેટર પેડ ઉપરનો જે લખાણ છે એનો મુદ્દો ઠરાવમાં લેવામાં આવ્યો. બરાબર ને? પછી આપણે જે કઈ નક્કી થાય કારણ કે અત્યારે જે લોકો આપણે બધી જે વાતો કરશું ને એનો કોઈ મતલબ નથી કારણ કે આપણા વિસ્તારની અંદર આવડી મોટી પંચાયત અને એટલા બધા લોકો રહે છે કે સુવિધાનો ખૂબ અભાવ છે. બરાબર. હવે પંચાયત પોતાના રીતે કામ કરતી પણ હશે પરંતુ પંચાયતની કોઈ કેપેસિટી આ વિસ્તારને પૂરી સુવિધા પાડી શકે એમ નથી. બરાબર. એટલા માટે અમે મહાનગરપાલિકાનો દરજ્જો એટલા માટે માંગીએ છીએ કે કોઈ રાજકારણ કર્યા વગર લોકોના સુખ માટે કારણ કે મહાનગરપાલિકાનો ખૂબ મોટો બજેટ હોય છે અને તમને ખબર છે કે સિવિલ હોસ્પિટલ થી માંડી અને ઘણી સુવિધાઓ મગર મહાનગરપાલિકાઓ આપી શકતી હોય જેવા કે મેયર પણ એવા ઘણા લાભો આપણને આપણા વિસ્તારના દરેક લોકોને મળે એના માટે અમારી પ્રથમ માંગણી મહાનગરપાલિકા છે. પછી સરકાર જે ઈચ્છા અપેક્ષા હશે એ આપશે અને સરકાર આપણી ભાવદાર છે તો એના જે સંદર્ભમાં આવશે એ અમને મંજૂર છે પરંતુ ગ્રામ પંચાયતનો ઠરાવ મહાનગરપાલિકાની અંદર થવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. ત્યારે સરપંચશ્રી
એ બોડી મંત્રી સાહેબ અમને લેખિતમાં આપો શા માટે બરાબર લેખિતમાં આપો અમારો પ્રશ્ન તો નથી અમને જાણ કરીએ છીએ કે આ જગ્યા પર આટલી ગંદકી થાય છે રાજકારણ આવું છે કરતા રોડનો પ્રોબ્લેમ છે અમને લેખિતમાં આપો તો આ જવાબદારી કોની છે મારી પોતાની પ્રશ્નો છે તો મારે લેખિત આપવાનું એને કાંકરેજ વિસ્તારમાં શું શું ચાલી રહ્યું છે જવાબદારી મંત્રી સાહેબની છે એટલે સરકાર એને પગાર આપે છે બરોબર ને એ આપણા 6 મહિનામાંથી આપે છે આપણે પાસે જેમ કે તમે લેખિતમાં પોતાના લેખિતમાં માંગે છે મારે ઘરનો પ્રશ્ન હોય તો મારે એને લેખિતમાં આપવું પડે જાહેર જગ્યા ઉપર કોઈ પ્રશ્ન તો શા માટે આપવું જોઈએ અને સત્તા આપણને લેખિતમાં આપ્યું છે છતાં કામ કર્યું નથી 100% વાત હવે મંત્રી સાહેબ આમ તો આપણા વિસ્તારમાં છે ઘણા વર્ષથી ભૂલનો ક્લાસ વધી ગયો છે આના માટેના શું પગલાં લીધા તમે ભૂલના જોયા તમે અમે મોગાભાઈને કેવું ભૂલ જોયા છે મોગાભાઈને કયો તો જ એનો સોલ્વ થાય એનો સોલ્વ મોગાભાઈ જે ભૂલ જેવું વસ્તુ છે આપણે આ ભૂલ મૂકી પણ જાય છે પંચાયતની ભૂલ નથી અમને જો ભૂલ સરકારને પડ્યા છે હમણાં ભૂલ માટેની સરકાર અંદરને ઝઘડા કરવામાં આવે એટલે આપણા સરકારને પણ પકડવાના આમાં કોઈ શરમ નથી આપણા એરિયાની અંદર ઈ ભૂલ પેદા છે સરકાર નહીં આવતા એટલે આપણે સૌ સાથે મળીને તમારી હાજર છે રાત્રે કરો તો રાત્રે બીજા પ્રતિવર્તી ભૂલ મારી હાજર હોય છે કરો જ્યાં ભૂલ પકડવાના થશે ત્યાં સાથે પણ હાજર સાથે બરાબર મોગાભાઈ ये महात्मा गांधी ग्राम जाति के लिए रोड है स्वस्थ अभियान भाग है અને એટલી મોટી સંખ્યામાં જે પબ્લિક ભેગી થઈ અને લાગુ થાય એ બહુ આનંદની વાત છે અને ખરેખર આવા કાર્યક્રમમાં હાજરી આપવી જોઈએ અને જે આપણે ગુજરાતના જે પણ પ્રશ્નો હોય આપણા કાંગ્રેસના હોય કે કોઈ પણ પ્રશ્નો હોય દરેક જગ્યાએ આપણે આગળ આવવું જોઈએ હવે મારી મુખ્ય વાત એ કરવી છે કે સુરત આજે માત્ર ભારતની અંદર નહીં આખા વિશ્વની અંદર ગુજરાત સુરત ફેમસ છે તો સુરતનું જે નામ કહેવાય એ કાંગ્રેસ છે એનો પ્રદેશમાં છે એ કાંગ્રેસ છે તો કાંગ્રેસ ખરેખર તો ફેમસ કરવું હોય તો દરેકે જાગૃતિ લાવવી પડશે અને ખરેખર એકતા લાવવી પડશે તો આ પ્રશ્નનું સોલ્યુશન આવશે અને તમે વિચાર કરો કે કાંગ્રેસની કઈ બાજુ જાઓ તો ભાવ વધ્યો અને કાંગ્રેસની આ બાજુ જાઓ તો ભાડું બિલકુલ મળતું અને પ્રોપર્ટીની વેલ્યુ નથી મળતી તો એનો અર્થ એ છે કે સુવિધાની અભાવને કારણે કાંગ્રેસની અંદર આ પરિસ્થિતિ આવી છે તો આપણે બધા ભેગા થઈ અને જે પણ આપણે ગ્રામ પંચાયત હોય કે ઉપમાતા ભેગા થઈને આપણે મહાનગરપાલિકા લાવવાની છે કે નહીં તો જ આપણે કાંગ્રેસનું પોતાની વેલ્યુ વધશે અને સુરતની સાથે સાથે કાંગ્રેસનું પણ નામ પ્રવર્તન થશે તો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પ્રશ્નને હલ કરીએ બધાનો ખૂબ ખૂબ આભાર હાલો મિત્રો, તો હવે અહીંયા ગ્રામ પંચાયતમાં જે આપણે સભા હતી એ પૂરી થઈ ગઈ છે અને દરેક મુદ્દાઓ તો એટલા બધા ભેગા થઈ ગયા કારણ કે ગ્રામ પંચાયત આ વસ્તીને સંભાળી ના શકે અને એને જરૂરિયાતો બધી પૂરી પાડી ના શકે એના માટે આપણે મહાનગરપાલિકાની જે આપણે આંદોલન છેડ્યું હતું એનો સારો એવો પરિણામ મળે એ આપણે આશા રાખીએ. ગ્રામ પંચાયતો કહી દીધું કે ભાઈ અમે આગળ રજૂઆત ઠરાવ પાસ કરાવી દેવું એટલે ગ્રામ પંચાયતની તો રજા મળી ગઈ છે અને સભા પણ પૂરી થઈ ગઈ છે. બધા પોતપોતાની રીતે દલીલો ને ચર્ચાઓ કરી રહ્યા છે. પણ તમે પણ ગામડે આપણા ખેડૂત મિત્રો ઘણા બધા જોવે છે એટલે જણાવી દઉં કે આ બધું તમારી એકતા હોય તો કોઈ પણ ગામનું કામ થઈ શકે છે અને લેખિત રજૂઆત આપવાની અને એની રિસીવ કોપી પાછી લેવાની જેથી કરી તમે આગળ કામ ન થયું હોય તો પુરાવો તમારી પાસે હોય અને તમે આગળ પણ રજૂઆત કરી શકો કે ભાઈ મેં આટલા ટાઈમથી મેં કામ આપેલું પણ હજી પણ અમારું કામ થયું નથી, કોઈ અમારા પર ધ્યાન નથી દેતું. એ રજૂઆત તમે આગળ પણ કરી શકો છો. એના માટે આપણે આ બ્લોગ બનાવ્યો છે જેથી કરી દરેક ખેડૂત મિત્રો જેને પણ ખ્યાલ ન આવતો હોય તો એ પણ જાગૃત થાય. જાગૃતિ માટે જ આપણે આ બ્લોગ બનાવી રહ્યા છીએ
તો હવે આપણે આ પંચાયતની જે અમારી ગામ સભા હતી એ પૂરી થઈ ગઈ છે અને હાલ બધા પોતપોતાના જે અરજીઓ આપે છે લેટર પેડ ઉપર એની રિસીવ કોપી લઈ રહ્યા છે તલાટી મંત્રી પાસે અને 100 થી વધુ સોસાયટી એકતા ગ્રુપ બનાવ્યું છે અમે એકતા કરી અને પછી જે આપણે આ ગામની જે સમસ્યાઓ છે એનું નિવારણ પહેલાં તો લાવવાનું છે કે રસ્તાઓ પહેલાં ખરાબ છે અને જે પ્રાથમિક સુવિધાઓ છે એના માટે મેન માગણી છે પછી બધી આપણે સ્કૂલની અને એ બધી માંગણીઓ પણ કરીશું જ્યારે મહાનગરપાલિકા આવી જાય પછી આગળના કામ આપણે કરીશું એટલે આ રીતે તમે પણ ગામ સભા ભરાતી હોય છે માહિતી મેળવવાની અને ગામમાં શું આપણે પ્રશ્નો છે એની અહીંયા રજૂઆત કરી અને તમે પણ તમારા ગામના પ્રશ્નો હલ કરી શકો આમ નાગરિક આમ ખેડૂત પણ આમાં જઈ અને પોતાના મુદ્દાઓ કહી શકે છે એના માટે આપણે વ્લોગ બનાવ્યો છે હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને દરેક મિત્રો નવા હોય કોઈ પણ મારી ચેનલમાં આવ્યા હોય તો આવી પણ માહિતીઓ મારી ચેનલના માધ્યમથી તમને મળશે તો સબસ્ક્રાઈબ પણ મારી ચેનલને કરી લેજો જેથી કરી તમને ઘણા બધી પ્રકારના વ્લોગ આપણે બનાવીએ છીએ તો બધા પણ તમને જાણવા પણ મળશે ફરવાના પણ હોય ફેમિલી વ્લોગ પણ હોય બધી વસ્તુ આપણી ચેનલમાં હોય છે તો હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું ઓકે ટાટા બાય બાય